હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 12 કિંમત શોધો. 10 કૌંસની અંદર આપેલું sin ઇનવર્સ 3/5 પ્લસ cot ઇનવર્સ 3/2 આપેલ છે. હવે આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો જો પહેલા તો આપણને ક્વેશ્ચન આપેલો છે એ લખીએ તો કે 10 sin ઇનવર્સ 3/5 પ્લસ cot ઇનવર્સ 3/2 આપણને આ પ્રતિવિધિ આપેલા છે આ પ્રકારના. તો પહેલા તો આપણી પાસે એક સૂત્ર છે 10 નું. તો આ બંને જો 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખવી tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે. તો બંને 10 હોય, x અને y આપેલા હોય, તો આપણે એનું સૂત્ર એક વાપરીને એને સરળતાથી સોલ્વ કરી શકીએ. તો આને sin ને 10 માં કન્વર્ટ કરવું છે. તો એના માટે આપણે 10 ની અંદર સિક્કા કાટખૂણાની અંદર જે સામેની બાજુ પાછળની બાજુની એ વિસ્તારની અંદર તો આપણને ત્રિપુટી યાદ હોય તો લખી શકાય. જો સાઇન ઇનવર્સની તો પહેલાં તો આપણે 10 એમ રાખીએ. હવે સાઇન ઇનવર્સ 3/5 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ કહેવાય આને. તો આપણે આ શીખા સા પાક ને સા પા. તો અહીંયા સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક એવું આપણી પાસે આપેલું હતું આવું. તો આપણી પાસે જો સાઇન આપેલું છે. સાઇન એટલે સામેની બાજુનું છેદમાં કર્ણ. તો આ સામેની બાજુ કહેવાય, આ કર્ણ કહેવાય. તો સામેની બાજુ આપણને 3 આપેલી છે, કર્ણ આપણને 5 આપેલું. તો ત્રિપુટી યાદ હોય ને તો આ 4 જ આવે. આપણને ખબર હોય છે 3 4 5 ની ત્રિપુટી હોય. અથવા તમે સામેની બાજુનો વર્ગ કરો, સ્ક્વેર કરો, એટલે 5 નો સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ પ્લસ પાછળની બાજુ આપણે ફાઇન કરવાનું પ્લસ x સ્ક્વેર. તો આનો સ્ક્વેર 25, 3 નો વર્ગ 9 પ્લસ એક્સ સ્ક્વેર. 9 બરાબરની આ બાજુ જશે એટલે 25 માઇનસ 9 કરીએ તો 25 માઇનસ 9 બરાબર એક્સ સ્ક્વેર. તો આ આન્સર આપણી પાસે 16 એક્સ સ્ક્વેર. તો એક્સ બરાબર કેટલા થયા? તો કે 4. તો આ રીતે આપણે ત્રિપુટીનો ઉપયોગ કરીને 3, 5 અને 4. તો 10 નું સૂત્ર વાપર્યું આપણે. તો 10 બરાબર સાઇન ઇનવર્સ ની જગ્યાએ tan ઇનવર્સ. તો 10 માટે શું થાય? જો અહીંયા 10 છે, સામેની બાજુની છેદમાં પાછળની બાજુ. તો આ સામેની અને આ પાછળની બાજુ. તો 3/4. એવી રીતના આપણે એને સાઈડમાં રફ કર્યા કરીને સોલ્વ કરીને મૂકી શકીએ. પ્લસ કોટ કોનું વ્યસ્ત? તો કે 10 નું. તો 10 નું ઇનવર્સ કર્યું, કોટનું ઇનવર્સ વ્યસ્ત કરીએ એટલે શું થાય? તો નીચે જે આ છેદમાં છે અંશમાં અને અંશમાં છે છેદમાં. તો એ તો ડાયરેક્ટ થઈ જશે આપણે. તો આવી રીતના એને લખી શકાય. હવે બંને જુઓ tan ઇનવર્સ x આ x પ્લસ tan ઇનવર્સ y. તો આ બંને માટેનું આપણી પાસે સૂત્ર છે. તો એ એપ્લાય કરવાનું છે. tan એમ નામ તો કૌંસની અંદર જ્યારે આ રીતે આપેલું હોય તો એને આ સૂત્ર છે આપણી પાસે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. તો આ આપણી પાસે સૂત્ર છે. x અને y બંને અલગ હોય. x આપેલો છે, y ની જગ્યાએ આ આપેલું છે 2/3. તો ત્યારે આપણે x પ્લસ y અપોન 1 માઇનસ xy વાળું સૂત્ર વાપરીએ છીએ. તો tan ઇનવર્સ કૌંસની અંદર x પ્લસ y એટલે 3/4 પ્લસ 3/4 પ્લસ 2/3 અપોન 1 માઇનસ બંનેનો ગુણાકાર xy 3/4 2/3 ઇક્વલ ટુ tan ઇનવર્સ. હવે અહીં આપણે સાદરૂપ આપવાનું છે. બંને ચોકડી ગુણાકાર સિમ્પલ સ્વરૂપમાં એને લખવાનું છે. તો કઈ રીતે લખી શકીએ? જો 3 તેરી 9 પ્લસ આ પ્લસ 4 દુ 8 આખાના છેદમાં 3 ચોક 12. હવે મોટો આપણે ભાગાકાર છે એ બતાવવાનો. ત્યારબાદ અહીંયા બંનેનો ગુણાકાર કરી નાખવાનો 3 ચોક 12. આ 12 થયું બરાબરની આ બાજુ ગુણાઈ જાય 1 સાથે એટલે 12 માઇનસ અને ઉપર ઉપર ગુણાકાર હોય 3 દુ 6. તો આ રીતે આખાના છેદમાં 12 એમનામ જ રહેશે. ચોકડી ગુણાકાર કર્યો આપણે તો કઈ રીતે કર્યો? 3 ચોક 12 અહીંયા માઇનસ 3 દુ 6 એમનો અને પછી બંનેનો છેદ એમનો. હવે બંનેના અહીંયા છેદ સેમ કેન્સલ. tan કૌંસમાં tan ઇનવર્સ 9 પ્લસ 8 17 છેદમાં 12 માઇનસ 6 એટલે 6. tan ઇનવર્સ tan કેન્સલ એટલે 17 ના છેદમાં 6 આપણી પાસે આન્સર. થેન્ક યુ.